नमस्कार दर्शक मित्रों, मैं हूं दीपा मिस्त्री। आप देख रहे हैं गोल्ड सिटी न्यूज। गुजरात के गृह मंत्री माननीय हर्ष संघवी जी आज वलसाड़ के दादिया फरिया के गणेश महोत्सव में उपस्थिति देकर सभी वलसाड़ की प्रजा के बीच संबोधित किया और महत्वपूर्ण मुद्दों पर विशेष बात रखी। जिस प्रकार से सूरत, भरूच, बरोड़ा, कच्छ में पत्थरबाजी की घटना सामने आई है, लेकिन प्रजा जन के प्रतिनिधि होने का सकारात्मक कर्तव्य निभाते हुए उल्लेख किया कि गुजरात में रहना है तो कायदे में रहना होगा और गृह मंत्री के नाते विश्वास दिलाए कि प्रजा के लिए प्रजा के साथ है। वलसाड़ एक शांति प्रिय क्षेत्र है, परशुराम का क्षेत्र है। अशांति करने वाले को छोड़ा नहीं जाएगा। तहेवार तो गणपतिजी आवे એટલે એ લોકોની દિવાળી ચાલુ થઈ જાય અને તમે મને કહો કે આ લાઇટિંગ, આ મંડપ, આ વસ્તુ આપણે ક્યારે એ ભાઈ કોણ છે, એ કયા સમાજના છે, એ વિચારવા વાળા લોકો નથી આપણે। ગણપતિજી આવે એટલે ખુશીઓ લઈને આવે અને એ ખુશીઓ માટે રાજ્યના સૌ નાગરિકોને આદરણીય મુખ્યમંત્રીજીએ કહ્યું છે બધા જ લોકો ગણપતિજીનો તહેવાર ઉત્સાહપૂર્વક બનાવો અને ઉત્સાહપૂર્વક બનાવવામાં તમામ પોલીસને બી અમે લોકોએ કહ્યું છે નાની મોટી જરા 15-20 મિનિટ 25 મિનિટ આમ તેમ થઈ જાય તો લોકોને હેરાનગતિની બદલે ભગવાનની પૂજા અર્ચના કરે એ પ્રકારની વ્યવસ્થા કરે। આ ગણપતિજીના ચરણોમાં પ્રાર્થના કરીને આજે આપણે સૌએ નક્કી કરવાનું છે ગણપતિજીની સ્થાપના કેટલા વર્ષથી થઈ છે? આ 37મા વર્ષે। શું મારી બધી માતાઓ આ યુવાનોને એક પ્રેરણા આપી શકે? આપશો? પાક્કું? તમારે મને આશીર્વાદ આપવાના છે। આપવાના છો? ગણપતિજીના તો આશીર્વાદ લઈ લીધા, તમારે આશીર્વાદ એ આપવાના છે કે જે દૂષણ સામે આપણી સરકાર લડે છે, ભલે અનેક લોકો એ દૂષણને બચાવવા માટે રાજકારણ કરે, પરંતુ આપણે આપણા રાજ્યમાં ડ્રગ્સના દૂષણની સામે લડી લેવાનું છે અને આપણા કરવાનું છે। બધા જોરથી બોલો બેન। આમાંનો એક બી યુવાન ભૂલથી બી આ ડ્રગ્સના દૂષણની ચંગુલમાં ફસાય નહીં, તેની જવાબદારી આપ સૌ લોકોની છે અને આ વલસાડ પોલીસની છે। આપણે સૌએ લડી લેવાનું છે। આપણા સમાજને ખોખલો કરવા માટે ષડયંત્ર રચનાર લોકો આપણા રાજ્યના યુવાનને ખોખલો કરવા માટે મહેનત કરનાર આ બધા લોકોને એક પછી એક ગુજરાતના ખૂણે ખૂણેથી પકડીને જેલના હવાલે કરવાના છે, પરંતુ આપણા રાજ્યમાં આપણે ડ્રગ્સ નહીં ઘૂસવા દઈએ। બોલો બધા તૈયાર છો? બધા સહયોગ કરશો તો ગણપતિજીના હાથમાં તમે ગદા રાખો છો। તમારે તો ચારે તરફ છે, કારણ કે ગણપતિજી ચારે તરફ છે, બીજું મારે કંઈ કેવું નહીં, પરંતુ આપ સૌની સેવામાં અને આપણે સૌએ સાથે મળી ગદા હાથમાં રાખવાનું। જો મારી બાઓ તમને કહેવાનું છે કે દીકરો ભલે કોઈ બાજુના મોહલ્લાનો હોય, કોઈ ફળિયાનો હોય, તમારી બહેનપણીનો દીકરો ભલે હોય, પણ તમને ખબર પડે કે આ ખોટે રસ્તે જાય છે તો ગદા બતાડવાનું કામ આપણે એક માતા તરીકે કરવાનું છે। પછી હું બેઠો આપણે સૌએ સાથે મળીને માત્ર ગણપતિજીની પૂજા અર્ચના નથી કરવાની, દર વર્ષે તો એક સામાજિક વિષય હાથમાં લઈને આપણા પરિવારની અંદર કોઈ નાનો મોટું તકલીફ વાળો વ્યક્તિ હોય તો એને સાથે રાખીને એને બી આપણી જેમ કેવી રીતે આગળ વધારાય તેની બી ચિંતા કરવાની છે। એના માટે આપણે ગણપતિજીની સ્થાપના કરીએ છીએ। ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે સામાજિક દૂષણને દૂર કરવાની જવાબદારી એ આપણે સૌ લોકોની છે। મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો નિભાવશો। પાક્કું? બરાબર પાક્કું? जरा भजन करजो तारे समय बता आ करेवा છે કોઈ थोड़ा वीडियो में प्रयास कराव्यो। सौ माताओने मैं अपील करी छूं कि गणपतिजीनी स्थापना આપણે વર્ષોથી કરીએ, દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લીધું અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ
મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનો, અને આ લડાઈને પોતપોતાના ફળિયામાં, પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે. અને આપણે જોયું છે કે આ માતાઓની આંખોમાં એક વિશ્વાસ છે, માતાઓની આંખોમાં ડ્રગ્સના દૂષણ સામે લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે. ગણપતિજીના ચરણો પરથી વંદન કરીને આ અપીલ મેં જે કરી છે એ લોકોએ ઝીલી લીધી છે, સ્વીકારેલી છે. મને વિશ્વાસ છે કે વલસાડ જિલ્લામાં સૌ માતાઓ, સૌ યુવાનો સાથે મળીને આ દૂષણ કરનાર લોકો, દૂષણ લાવનાર લોકોની સામે લડી લેશે. પોલીસને સંપૂર્ણ માહિતી આપશે અને વલસાડ જિલ્લા પોલીસ આની ઉપર કામગીરી આગળ વધારીને જે પ્રકારે ગુજરાતભરમાં આપણે આ લડાઈને મજબૂતાઈથી લડી રહ્યા છે એ લડાઈ હજી વધુ